કે અનિતિનું તો ન લેવું, પરંતુ હકનું જ લેવું, અણહકનું ન લેવું. અણહકનું એટલે તમે એમ સમજો કે અનિતિનું છે એમ, પણ એમાં થોડો ભેદ છે, એટલે આ વાત સમજવા જેવી છે. આપણે કે અણહકનું નથી લેતા, એનો અર્થ એ થયો કે અનિતિનું નથી લેતા, એવો અર્થ થયો ને. પણ થોડું સમજવાનું છે. હકનું લેવું, અણહકનું ના લેવું, એટલે ખાલી અનિતિનું ન લેવું એવું નહીં. સમજો, એક શેઠજીએ પોતાને કંઈ કામ હશે એટલે એક મજૂરને પોતાને બંગલે બોલાવ્યો, અને પેલા મજૂરે બધું કામકાજ કર્યું. આખો દિવસનું બધું જે કાંઈ હશે, સાફ સફાઈ આ તે બધું કામ કર્યું. અને શેઠની ઓલા મજૂરની ચોકસાઈ, કામની ચપળતા, સ્વચ્છતા એ બધી જોઈને શેઠ બહુ રાજી થયા. પેલા મજૂરને સાંજ પડે 500 રૂપિયા આપ્યા. ખોટું છે કશું? કશું ખોટું છે? પેલા મજૂરે એમાંથી 200 રૂપિયા લીધા, 300 શેઠને પાછા આપ્યા. શેઠે કહ્યું, કેમ એવું કર્યું? મારું મહેનતાણું સાહેબ આટલું થાય, 200 રૂપિયાનું થાય, મારી નોર્મલ મજૂરી આટલી જ ચાલે, 300 રૂપિયા પણ હું ખુશ થઈને આપું છું ને, એ અણહકનું છે, મારા હકનું નથી. તમે સમજો, મારો હક નથી. હું કોઈ બ્રાહ્મણ નથી, હું કોઈ સાધુ નથી કે હું તમારો દાન સ્વીકારું. હું ભેટ કેવી રીતે લઈ શકું? હું કોઈ બ્રાહ્મણ નથી, તેમ હું કોઈ સાધુ સંત નથી. તો 300 રૂપિયા તમે મને કેવી રીતે ભેટ આપી શકો? મારી મહેનત ના, મારો બસ મહેનતાણું 200 રૂપિયાનો થાય છે, એટલે 200 રૂપિયા હું લઉં, 300માંથી 1 રૂપિયો હું ન લઉં. આ એક જણાએ આવું નથી કરવું, એ દ્રષ્ટાંત નથી. જે કોઈ સમજનારા એવા ઘણા અમે જોયા છે, એ પોતાના પરિશ્રમનો જે સ્કેલ હોય એટલું જ લે, વધારે આપો કાં પાછું આપી દે, અને કાં કોઈ દેવ મંદિરમાં દાન કરી દે. મારું નથી, મારા પસીનાનું તો નથી જ, એટલે હું ન લઉં. લિંકનના જીવનની પણ ઘટના છે કે એક કેસ બાબતમાં કોઈ શેઠજીને કંઈક હતું કામકાજ, એમના બધા કાગળિયાઓ બધું કર્યું, તો ખુશ થઈને એમણે વધારે મહેનતાણા ડોલર્સ આપ્યા. તો લિંકને પરત કરી દીધા, મારું આટલું જ થાય. મતલબ કે સમજો ને, મારા $50 થાય, એનાથી વધારે હું તમારું ન લઈ શકું, પણ હું તમને ખુશી થઈને આપું છું. એ આપો છો એ તમારી ઉદારતા છે, પણ હું ન લઈ શકું. એટલે કોઈ પણ સમજદાર સદબુદ્ધિ જેને છે એને આ વાત સમજાય. ગુરુ સદબુદ્ધિ મારા પરસીનાનો નથી, હકથી બારું છે. સમજાય છે? જલ્દી આ વસ્તુ સમજવી એ બહુ, નહીતર કે એમાં શું આપે છે ને, આપે છે સામેથી, તો એમાં શું વાંધો છે? ના, હવે એ એવા ઘણા હોય છે જે પાળતા હોય છે. કઠણ છે ને, એક મજૂર જેવો મજૂર 300 રૂપિયા પાછા આપી દે, મારું હકનું નથી. આ ધનતેરસના દિવસે એક જણાને બેંકના ખાતામાં નો ટ્રાન્સફર થઈ ગયા, બેંકના કોમ્પ્યુટર ભૂલથી 54 કરોડ. વિચાર કરો તો, ઓલા પરત કરી દીધા ને, મારા નથી. આપણે કોઈના એવી રીતે આવી ગયા હોય તો થોડાક આપણે ક્યાં લેવા ગયા હતા, ભૂલ એની ઈ ભોગવે, જોયું? પણ ખરો જે માણસ એ મારા હકનું નથી, આ અણહકનું છે, એ ન સ્વીકારવું શાસ્ત્રનો ન્યાય છે. સુખી થવું હોય તો, અને ભગવાનને પામવું હોય તો. એ શરૂઆતમાં કાંઈ ખબર ન પડે, પણ અણહકનું છે ને એ બધું અધર્મનું કહેવાય. એની અધર્મનું છે ને એના 9 આંગળ કા દંત, એટલે આ દાંતરડા જેવું એ દ્રવ્ય કહેવાય. એટલે તમે કોઈને છરી મારી હોય તો તમે ખેંચી લો તો નીકળી જાય, તો માણસ જીવી જાય. પણ કોઈને વાંકા દાંતરડા જોઈએ છે ને, આવી રીતે વાંકા હોય, એ કોઈના પેટમાં નાખી દીધું, પછી તમે ખેંચો એ સીધું નીકળે, આટલું કાપીને નીકળે. એમ અણહકનું જે આવી જાય એ આંતરડા કાપીને નીકળે.